એક પોસ્ટ, લાખો લોકોનું સપનું અને થયા મોટા ગોટાળા। આજે વાત એ જ મહિલાની છે જેના નખરા કોઈ મહારાણીથી જરા ઓછા નથી। કારણ નોકરી મળ્યા પહેલા તેને કરી હતી જાત ભાતની ડિમાન્ડ। એટલું જ નહીં, આ નોકરી મેળવવા માટે એટલા ગોટાળા કર્યા છે કે કંઈ કહેવા જેવું જ ના રહ્યું। આજની કહાનીમાં આપણે આજ ટ્રેની આઈએએસ પૂજા ખેડકરની વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। દર વર્ષે લગભગ લાખો લોકો એક સપનાની સાથે યુપીએસસીની એક્ઝામ આપતા હોય છે, એવું વિચારીને કે એક દિવસ હું પણ દેશની સેવા કરીશ। આવા જ લોકોને મોટિવેટ કરવા માટે આપણા દેશમાં મૂવીઝ પણ બને છે કે હાર નહીં માનો, ફરીથી રિસ્ટાર્ટ કરો। પણ જ્યારે ખબર પડે કે જે રેસમાં લાખો વિદ્યાર્થીઓ ભાગી રહ્યા છે તે રેસ સ્ટાર્ટિંગથી જ ફિક્સ હતી, તો જે લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યાં છેતરપિંડી કરી કોઈ અંતિમ તબક્કા સુધી પહોંચી જાય તો? અને આ વ્યક્તિ બીજું કોઈ નહીં, પૂજા ખેડકર છે, જે પુણેમાં એક આઈએએસ ટ્રેની તરીકે તેની ટ્રેનિંગ પૂરી કરી રહી હતી। પણ તેનું વર્તન સરકારી કર્મચારી નહીં, મહારાણી જેવું હતું। કારણ તેને જોઈન થયા પહેલાં જ એવી માંગો કરી દીધી હતી કે જે ટ્રેનીને ન મળી શકે। તેણે માંગ કરી કે તેની પ્રાઇવેટ ઓડી કારમાં લાલ બત્તી હોય, વીઆઈપી નંબર પ્લેટ હોય અને એ સિવાય પણ ઘણું બધું। એટલું જ નહીં, તેણે કલેક્ટરને કહી દીધું કે મારે એક અલગથી ચેમ્બર જોઈશે, એક કાર, ઘર અને કોન્સ્ટેબલ પણ। અને તેની આ જ બધી હરકતોએ સરકારને હચમચાવી દીધી। તેથી ગવર્મેન્ટે એક સમિતિની રચના કરી અને તેની તપાસ કરવા માટે અને કેન્દ્ર સરકારને મેદાનમાં આવવું પડ્યું। આ બાદ એવા ખુલાસા થયા કે જેને સવાલો ઊભા કર્યા છે કે આખરે સિસ્ટમમાં આ બધું ચાલી શું રહ્યું છે। આના વિશે આગળ હું તમને જણાવીશ, પણ આ પહેલાં પૂજા ખેડકર વિશે જાણીએ। મહારાષ્ટ્રના અહેમદનગરના પાથરડી વિસ્તારમાં રહેતો ખેડકર પરિવાર, પિતા નિવૃત્ત આઈએએસ ઓફિસર અને સેવામાંથી રિટાયર થયા બાદ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જ્યારે તેની માતા સરપંચ છે અને ભાઈ લંડનમાં અભ્યાસ કરે છે। પૂજાના દાદા પણ એક સિનિયર બ્યુરોક્રેટ્સ હતા। પૂજાએ તેનું એમબીબીએસ પુણેથી કમ્પ્લીટ કર્યું હતું અને દિલ્હીની એક હોસ્પિટલમાં તેને કામ પણ કર્યું છે એઝ અ એન્ડોક્રાઇનોલોજિસ્ટ। આ એવા ડૉક્ટર્સ હોય છે જેના હોર્મોન્સ વિશે ખ્યાલ હોય છે। આ પછી તેને યુપીએસસી કરવાનું વિચાર્યું અને તેની ઘણી વખત એક્ઝામ પણ આપી અને 2019માં આઈઆરએસમાં તેને ભરતી પણ મળી, પણ કોઈ પ્રોબ્લેમ થતાં તે ત્યાં જઈ ન શકી। ત્યારબાદ 2021માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એપ્લાય કર્યું અને જોબ મળી પણ ગઈ અને એ જ વર્ષે યુપીએસસીની ફરીથી એક્ઝામ આપી અને તેને આઈઆરએસની રેન્ક પણ મળી ગઈ। પૂજાએ આ એક્ઝામ આપી હતી 2 કેટેગરીની અંડરમાં, એક છે ઓબીસી અને બીજું છે પીડબ્લ્યુબીડી એટલે કે પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ, અને તેમાં પણ તેને હાઈએસ્ટ કેટેગરીમાં રિઝર્વેશન મળ્યું। આનો અર્થ એ થાય કે જે લોકોને એક કે તેથી વધુ ડિસેબિલિટી હોય તેને આનો લાભ મળી શકે છે। પણ તમને અહીંયા સવાલ થતો હશે ને કે પૂજા ડિસેબલ છે, તો અહીંયાથી શરૂ થાય છે અસલી ખેલ આઈએએસ ઓફિસર બનવાનો। પૂજાએ કહ્યું કે તેને 2 ડિસેબિલિટી છે, જેમાંથી એક કે તેને ઓછું દેખાય છે અને બીજું છે તે માનસિક રીતે અસ્વસ્થ છે। આ એટલા માટે કર્યું કેમ કે તેને સિલેક્શનમાં છૂટછાટ મળે, જેના લીધે જ તે આ પરીક્ષા પાસ કરી શકી। એટલું જ નહીં, આખા ઇન્ડિયામાં તેનો 821મો રેન્ક પણ આવ્યો। 22 એપ્રિલ 2022 યુપીએસસી એક્ઝામ ક્લિયર કર્યા બાદ એમ્સે પૂજાને રિપોર્ટ કરાવવા બોલાવી, પણ પૂજા બહાના બતાવવા લાગી, કારણ કે પૂજા જો જાય તો તેની પોલ ખુલી જાય। કારણ કે તેને ખબર હતી કે નોકરી મેળવવા માટે તેણે આ ષડયંત્ર રચ્યું હતું। તેને 6 વખત બોલાવવામાં આવી પણ પૂજા ન ગઈ અને આ જ કારણે ઊભા કર્યા અનેક સવાલ। આ બાદ તેને કોઈ ખાનગી લેબોરેટરીમાંથી એમઆરઆઈ ટેસ્ટ કરાવ્યો અને એનો રિપોર્ટ રજૂ કરી દીધો। સ્વાભાવિક રીતે યુપીએસસી નક્કી કરેલી હોસ્પિટલમાં જ ટેસ્ટ કરાવવાના હોય છે, એટલે જ યુપીએસસીએ પૂજાના રિપોર્ટ્સને એક્સેપ્ટ ન કર્યા। જો કે પછી કંઈક ખેલ રચાઈ ગયો અને તેની આઈએએસની નિમણૂક કન્ફર્મ થઈ ગઈ। પૂજાને પૂછવામાં આવેલા એક સવાલ પર હજુ તેને એક વસ્તુ ખોટી કહી। તેને તેના પિતાની ઇન્કમ 0 બતાવી હતી અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કેમ, તો એના જવાબમાં તેને કહ્યું કે મારા પિતાના ડાયવોર્સ થઈ ચૂક્યા છે। પણ જો ખરેખર જોવા જઈએ તો પૂજાના પિતાએ 2024માં લોકસભાની ચૂંટણી લડી હતી, જેની એફિડેવિટમાં એવી કોઈ જ વિગત નહોતી
એટલા માટે જ દિવ્યાંગતાના સર્ટિફિકેટની જેમ હવે પૂજાના ઓબીસી ક્રિમિલિયરના સર્ટિફિકેટને લઈને પણ સવાલો ઊભા થયા. આ સર્ટિફિકેટ માટે માત્ર કાગળો પર જ ડિવોર્સ લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આના પાછળ પણ એક કારણ છે. માતા પિતાની વર્ષની કુલ આવક 8 લાખથી ઓછી હોય તો જ તેને ઓબીસી નોન ક્રિમિલિયર સ્ટેટસ મળે અને તેથી જ પૂજાને આ સર્ટિફિકેટ મળી શકે. કેમ કે દિલીપ ખેડકરે 40 કરોડથી વધુની સંપત્તિ બતાવી છે અને વાર્ષિક આવક 49 લાખ રૂપિયા છે. એટલું જ નહીં, તેમની પાસે 110 એકરની ખેતીલાયક જમીન છે. તેમની પાસે અનેક દુકાનો અને 7 એપાર્ટમેન્ટ્સ પણ છે. આ ઉપરાંત પૂજાના માતા પિતા પાસે 900 ગ્રામ સોનું, હીરા, 17 લાખ રૂપિયાની સોનાની એક ઘડિયાળ, 4 કાર, 2 પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં ભાગીદારી અને એક ઓટોમોબાઈલ કંપની છે. પૂજાની પોતાની જ સંપત્તિ 17 કરોડ રૂપિયાની છે. હવે તપાસ તેજ બની છે અને પૂજાની પોલ ખુલી રહી છે. હજુ તો અનેક ખુલાસા થવાના બાકી છે અને અત્યારે આપણે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.